જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। આયુર્વેદનો ઇતિહાસ એમાં ધન્વંતરી, ચરક, સુશ્રુત અને અશ્વિન કુમારો હતા। કહેવાય છે કે સૌથી પહેલાં મેડિકલ લાઇનની અંદર આયુર્વેદ જ તમે કોયલા પિક્ચર જોયું હશે અને એ કોયલા પિક્ચરની અંદર જે શાહરુખ ખાન છે ને, શાહરુખ ખાન એ જ્યારે જંગલની અંદર પડી જાય છે ત્યારે ત્યાંના એક જંગલનો માણસ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી જ પોતે જાતે ટાંકા લઈ અને આખા પગનું ફ્રેક્ચર વ્યવસ્થિત રિપેર કરી આપે છે। ધન્વંતરી, ચરક અને સુશ્રુત અને અશ્વિન કુમારો। તો આજે આપણે આયુર્વેદનો ઇતિહાસ, પછી આપણા કોર્સની અંદર બાકી એટલું જ રહેશે છંદ અને અલંકાર। બહુ નથી, ચચ્ચાર જ છે છંદ અને અલંકાર, બરાબર। અને પછી આપણું સંસ્કૃતનું બધો જ અભ્યાસક્રમ પતી જશે। પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને આયુર્વેદ કહે છે। આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન। જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે। આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, અથવા જેના દ્વારા આયુની બાબત જાણકારી પ્રાપ્ત થાય છે તે આયુર્વેદ કહે છે। આયુર્વેદ શાસ્ત્રમાં વ્યાધિગ્રસ્ત શરીરના રોગોનું નિવારણ તથા રોગ કદી પણ ન થાય જ નહીં તેવી સ્વાસ્થ્ય રક્ષાની પ્રવિધિઓ એમ બંને બાબતનું સંમિશ્રિત રૂપે નિરૂપણ થયેલું છે। ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ઘણો જ પ્રાચીન છે। એનું મૂળ વેદ છે। ઋગ્વેદના મંત્રોમાં નિર્દિષ્ટ અશ્વિનકુમાર દેવતાઓના વૈદ્યો તેમણે કરેલી ચિકિત્સાના અતતત્ર ઉલ્લેખ જોવા મળે છે। એમણે કરેલા શસ્ત્રક્રિયાનું વર્ણન પણ ધ્યાન ખેંચે તેવું છે। આ અશ્વિનીઓએ ચ્યવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરી નવયુવાન પ્રદાન કર્યું હતું। રાજા ખેલની પત્ની વિશ્પલાનો પગ યુદ્ધમાં કપાયો અને તેને તેઓએ લોખંડની જંઘા જોડી આપ્યો હતો। વળી અહીં વેદમાં અનેક આયુષ્ય પ્રાપ્તિની પ્રાર્થનાઓ છે। વિવિધ રોગોનો અને રોગ નિવારણના ઉપાયો તરીકે ઔષધના નામત સંકેત છે। અથર્વવેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે। વળી વિવિધ રોગોને દૂર કરવાવાળી ચિકિત્સાનું પણ અહીં વિસ્તારપૂર્વક વર્ણન છે। આથી જ આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ છે એમ મનાય છે। વેદકાળના સાંકેતિક રીતે પ્રારંભ થયેલી આયુર્વેદની આ પરંપરા ઉત્તર નિરંતર વિકાસ પામતી રહી છે। આજે તો આયુર્વેદ અને સ્વતંત્ર ગ્રંથો ઉપલબ્ધ છે। આયુર્વેદના આ ગ્રંથોમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, કાશ્યપ સંહિતા એમ 3 મહત્ત્વના ગ્રંથો છે। અહીં ગ્રંથોનો આરંભ આયુર્વેદના શાસ્ત્રના ઉદયથી કથા રોચક રીતે વર્ણવાય છે। તે અનુસાર આ શાસ્ત્રમાં પ્રવર્તક સ્વયં બ્રહ્મા છે। તેમની પાસેથી આ જ્ઞાન અશ્વિન કુમારો એ પ્રાપ્ત કર્યું। એમના દ્વારા ઇન્દ્ર પાસે પહોંચ્યું। ઇન્દ્ર પાસેથી મહર્ષિ ભારદ્વાજ પાસે અને તેમની પાસેથી આખા ભારત વર્ષમાં પ્રચાર પ્રસાર અર્થે પામ્યું। બીજા એક મત પ્રમાણે આયુર્વેદ શાસ્ત્રને ઇન્દ્ર પાસેથી મહર્ષિએ ધરતી ઉપર લાવ્યા અને પછી ભારદ્વાજ, ધન્વંતરી, કાશ્યપ એમ ઋષિને આયુર્વેદની 3 શાખાઓમાં પ્રવર્તે છે। એમ મનાયું છે કે તેમાં ભારદ્વાજ કાય ચિકિત્સા પ્રવર્તે છે। પરંપરાની આદિમ ગ્રંથ ચરક સંહિતા છે। ધન્વંતરી શલ્ય ચિકિત્સા સર્જરીના પ્રવર્તક છે અને એ પરંપરાના સર્વોત્તમ ગ્રંથ છે। સુશ્રુત સંહિતા એ પછી જે કાશ્યપ ઋષિ છે તે બાલ ચિકિત્સા, કૌમારભૃત્ય આજે જેને પીડિયાટ્રિક્સ કહે છે આ પ્રવર્ત આચાર્ય છે। કાશ્યપ સંહિતા આ પરંપરાનો શ્રેષ્ઠ ગ્રંથ છે। આયુર્વેદ અષ્ટાંગશાસ્ત્રને 8 અંગો આ પ્રમાણે છે। શલ્યતંત્ર આજે જેને સર્જરી તરીકે ઓળખવામાં આવે છે તે, શાલક્ય શલાકા વડે કરવામાં આવતી ચિકિત્સા ENT સાથે સરખાવી શકાય છે। કાય ચિકિત્સા શરીરની ચિકિત્સા, આજનું જનરલ મેડિસિન, ભૂતવિદ્યા, અમાનવીય અતિમાનવીય તત્વોથી બચાવ, બાલ ચિકિત્સા, કૌમાર્યભૃત આજના પીડિયાટ્રિસ્ટ, વિષતંત્ર, અગધતંત્ર જુદા જુદા પ્રકાર વિશે બચવાનું શાસ્ત્ર, રસાયણ તંત્ર રાસાયણિક ઔષધોનો ઉપયોગ, વાજીકરણ શક્તિ પ્રાપ્તિનો ઉપયોગ,
આ બધા જ અંગો અલગ અલગ આચાર્યો સ્વતંત્ર ગ્રંથોની રચના કરેલી છે. અનેક ગ્રંથોનું આયુર્વેદિકને અનુલક્ષીને સમયે સમયે રચાયા છે, જેમના અનેક ગ્રંથો તથા આચાર્યના નામે અવિસ્મરણીય છે. જેમ કે મહર્ષિ ચરક. મહર્ષિ ચરકના વ્યક્તિગત જીવનને લગતી કોઈ પણ ખાસ માહિતી મળતી નથી. એમના સમયની બાબત પણ અનેક મતાંતર એમ કહેવાય છે કે કનિષ્કના રાજવૈદ્ય હતા. ઈસવીસન 2જી સદી પહેલાં થઈ ગયા છે. મહર્ષિ ચરક વિરચિત ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આ મુખ્યત્વે કાય ચિકિત્સાનો આકાર ગ્રંથ છે. આમાં ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન છે. સરખાવો ચરકસ્તુ ચિકિત્સાતે. ચિકિત્સાના વિષય તો ચરક નામનો ગ્રંથ છે તેવી પ્રસિદ્ધિ જનોકિત કેટલાક વિદ્વાનોના મતે ચરક સંહિતા ચિકિત્સાશાસ્ત્ર, આયુર્વેદ વિજ્ઞાન, વિશ્વકોશ. આમાં આયુર્વેદ શાસ્ત્રમાં મૌલિક તથા સિદ્ધાંતોનું બહુ ગાંભીર્યપૂર્વક વિવેચન છે. આ ચરક સંહિતામાં તત્કાલીન ભારતીય જીવનનું પણ વર્ણન છે. માણસોની રહેણીકરણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે વિષયો પર વિચાર તથા તે સમયે આતુર હોસ્પિટલ તથા તેને વપરાતા સાધનોની ચર્ચા કરવામાં આવી છે. બરાબર. આની મેં ફક્ત વાંચન જ છે. નાના પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તમારે એ પ્રશ્નો નવનીતની અંદર આપેલા છે તે તમારે લખી નાખવાના છે બધા. બરાબર. તો અહીંયા આપણો હવે છંદ અને અલંકાર એકલા જ રહ્યા. બરાબર. તો જય શ્રી